તમે કેટલા સમયથી આ કોંગ્રેસ પક્ષની અંદર તમે જોડાઈને કામ કરો છો? લગભગ તો મને સમજણ પણ નથી. જ્યારથી હું સમજણાઈ રાજકીય ક્ષેત્રે ત્યારથી હર હંમેશને માટે હું કોંગ્રેસ તરફી જ રહ્યો છું અને કોંગ્રેસ તરફી જ રહીશ. અત્યારે પણ યાદ આવી જાય તો આપણે પોતાનું શરીર હચમચી જાય છે. દરેક જણનું જેને જેને યાદ આવતો હશે કોરોના કાળની અંદર બહુ ઘણી અમે દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમારી જરૂર પડી ત્યાં અમે જવાબદારીઓ સંભાળી. નમસ્કાર, રિપોર્ટર ગોસ્વામી લાલગીરી, ગાંધીનગર જિલ્લા ચૂંટણી પ્રસારિત ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કનુજી ઠાકોર આપણી જોડે જોડાયા છે. તો આપણે એમના જોડે થોડી વાતચીત કરશું. સાહેબ, આપણો થોડો પરિચય આપો. સર, હું સાંતેરથી કનુજી ચતુરજી ઠાકોર, માજી ઉપસરપંચ, અને આજે 23 જિલ્લા પંચાયત સાતેજ સીટ ઉપરથી કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે. તમે કેટલા સમયથી આ કોંગ્રેસ પક્ષની અંદર તમે જોડાઈને કામ કરો છો? લગભગ તો મને સમજણ પણ નથી. જ્યારથી હું સમજણાઈ રાજકીય ક્ષેત્રે ત્યારથી હર હંમેશને માટે હું કોંગ્રેસ તરફી જ રહ્યો છું અને કોંગ્રેસ તરફી જ રહીશ. તો સાહેબ, તમે જે પક્ષની વિચારધારા ફેલાવવા માટે, લોકોને, જનતાને જણાવવા માટે શું કાર્ય કરો છો? જનતાને જણાવવા માટે તો અહીંયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે. એના ભૂતકાળો બધા જાણે જ છે. એને આપણે પબ્લિકને બતાવવા આપણે માગતા નથી. જે છે કોંગ્રેસ હતી એ જ છે અને એના વિચારધારાઓ અમને પસંદ છે. એની વિચારધારાઓ સાથે અમે સહમત છીએ અને એની વિચારધારાઓ માટે અમે ઉમેદવારી કરી છે. તો તમારા વિસ્તારના મુખ્ય પ્રશ્નો અને સમસ્યાઓ છે એ તમે કઈ રીતે સોલ્વ કરો? સૌ પ્રથમ તો આપણે ઘણી રીતે કહીએ છીએ કે કેવી રીતે સોલ્વ કરીએ, પણ જ્યાં સુધી આપણે આપણા પોતાનું જ્યારે લેવલ જીતનું હોય, ઉમેદવારી આપણે જીતી ગયા પછી આપણે શું કરવું કે અમે બધા ભેગા બેસીને અમારી પાર્ટી જેમ કે છે એમ સરસ રીતે આયોજન કરતા આવી છે ને એની રાહે અમે ચાલીશું અને એની રાહે ચાલતા રહીશું અને ગામનું અને આજુબાજુ ટોટલ સમાજનો સાથે લઈને અમે લોકો આગળના કાર્યો કરીશું. જ્યારે કોરોના કાળ ચાલતો હતો કે એવી મુશ્કેલી સમય હતી, એ વખતે આપણે કયા કાર્યો કરેલા છે? કોરોના ક્યાર અત્યારે પણ યાદ આવી જાય તો આપણે પોતાનું શરીર હચમચી જાય છે. દરેક જણનું જેને જેને યાદ આવતો હશે કોરોના કાળ એવો વિશ્વ એવી બીમારી ફેલાઈ હતી જેની અંદર મહા મુસીબતે આપણે લોકો આપણા દેશને પણ બચાવી શક્યા છીએ. અને હું પોતે કહું છું કે મેં શું આયોજન કર્યું હતું. સૌ પ્રથમ સેનિટાઈઝર વસ્તુ શું એ લગભગ ઘણી ખરી પબ્લિક ઓળખતી પણ નહોતી. એને સૌ પ્રથમ સાતેજની અંદર લાવનાર હું. જે સામગ્રી આવશે એ ટોટલ વસ્તુ સૌ પ્રથમ સાતેજ ગામની અંદર લાવનાર પ્રથમ વ્યક્તિ હું છું. કોરોના કાળની અંદર બહુ ઘણી અમે દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમારી જરૂર પડી ત્યાં અમે જવાબદારીઓ સંભાળીને અને દરેક જરૂરમંદ વ્યક્તિઓને ક્યારે અનાજની પણ ખપત જરૂર પડતી હોય ત્યારે અમે એને પણ વ્યવસ્થા કરેલી. આપણા નેતૃત્વમાં કોઈ પદ ઉપર આપ રહી ચૂક્યા હશો, તો એમાં આપણે શું કાર્યો કર્યા છે? જ્યારે ઉપસરપંચ વતી હતો ત્યારે ઘણી જગ્યાએ સ્કૂલોની અંદર ચોપડા વિતરણ કરવાનું હોય, ક્યાંય સ્કૂલની અંદર ઉત્તરાયણ વખતે પક્ષી બચાવવાનું અભિયાન કરવાના હોય, ક્યારેક દિવાળી ઉપર ક્યારેક ગમે તેવા તહેવારો હોય ત્યારે છોકરાઓની અંદર સારું એવું સજેશન કરતા હતા. ગામની પણ એવી સરસ મજાની ત્યારે ઘણો એવો સમય હતો નબળો, ત્યારે આટલી ટેકનિક નથી. 2007થી તે 2012માં અમે લોકો હતા. જ્યારે જરૂર પડે વ્યક્તિઓ કદાચ ક્યાંય ગામની અંદર આજુબાજુ હોય બ્લડ ડોનેટ તરીકે ત્યારે બધા ગભરાતા હતા. અત્યાર સુધી લાઈફમાં લગભગ મેંથી 20 થી 25 વખત બ્લડ ડોનેટ કર્યું છે. પછી મારા લાઈફની અંદર સાતેજની અંદર સમૂહ લગ્નનું આયોજન પણ સૌ પ્રથમ વ્યક્તિ તરીકે કરું છું અને હજુ પણ કરતો રહીશ. સમાજના જ્યારે કામ પડતા હોય, જ્યારે જરૂરત પડતી હોય, આવા બધા હર હંમેશ કે લીએ રસ્તામાં કોઈ મુસાફરને તકલીફ પણ પડતી હોય, ક્યારે શું છે તેને બધા એક્ટિવ કરીને આપણે એના જોડે દરેક પ્રશ્નોનો નિકાલ કરતા હોઈએ છીએ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ. તો આપણી સાથે જે ગાંધીનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ ચૂંટણીના ઉમેદવાર જે આપણા જોડે
ખુલ્લા દિલથી વાતચીત કરી, તો એમનો ખૂબ ખૂબ આભાર. ઇન્ડિયા ટીવી લાઈવ કલોલ, હું રિપોર્ટર ગોસ્વામી લાલગીરી. તો આપણે હવે મળીએ નવા મહેમાન જોડે.